ભાવનગર શહેરમાં પાણીપુરીની લારી રાખવા બાબતે એક પરપ્રાંતીય શખ્સે બીજા પરપ્રાંતીય સાથી મિત્રની છરી મારીને હત્યા કરી હતી। આ સમગ્ર ઘટના શિવાજી સર્કલથી ગાયત્રીનગર જવાના માર્ગ ઉપર 22 તારીખના રાત્રિના સમયે બનવા પામી હતી। ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં દયાશંકર શ્રી સેવાલાલ નિષાદે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના શાળાના સંબંધી દરવેશ મુનશી નિષાદ ગુજરાત ગેસ પેટ્રોલ પંપ નજીક પાણીપુરીની લારી ઊભી રાખતા હોય ત્યારે બાજુમાં આરોપી સોનુ બીરસિંહ નિષાદ પણ પાણીપુરીની લારી ઊભી રાખતો હોય જેને લઈને બોલાચાલી થઈ હતી। શિવાજી સર્કલથી ગાયત્રીનગર પાણીપુરીની લારી લઈને ઘરે જતા સમયે સોનુ બીરસિંહ નિષાદે પાછળથી આવીને છરી વડે છાતીના ભાગે અને કાનના ભાગને ગંભીર ઈજાઓ પહોંચાડતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યાં તેનું સારવારમાં મૃત્યુ થયું હતું। જો કે બનાવ બાદ ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો। अंकित भाई आ भाई ने शू थयुं हतुं? ई भाई ने छरी मारी कोने मारेली? लारी वाला छे किरण देवी। कई जगह मारीश? आ मंडोली के सर्कस मारी छे ने। कई जगह? मंडोली सर्कस। हाँ अहिया मारी। शू कारण मारी? ई लारी ना झगड़ो छे एने। अगाऊ माथाकूट थयेली ए लोको हारे? हाँ दुबई ने हुई थी। अत्यारे केटला जणा हता ई मारवामां? फोन बार उसका फोन आया मेरे साथ। हाँ आ भाईनुं नाम शुं छे? दरवेश। ભરતનગર પોલીસ સ્ટેશનના શિવાજી સર્કલ પાસે એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં રિંગ રોડ ઉપર પાણીપુરીની લારી રાખવા બાબતે દિવ્યેશ અને સોનુને બોલાચાલી થયેલ અને રાતે તેઓના ઘરે પરત ફરતા સમયે આ લોકોને શિવાજી સર્કલ પાસે દિવ્યેશ અને સોનુને ઉગ્ર બોલાચાલી થતાં સોનુએ છરી વડે દિવ્યેશને છાતીના ડાબા ભાગે તથા કાનના ભાગે જીવલેણ ઈજા કરતા આ દિવ્યેશને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન આ જે દિવ્યેશ છે તેનું મોત નિપજેલનું ડૉક્ટર સાહેબે જાહેર કર્યું। આ કામે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવેલા છે અને આ જે આરોપી જે છે ઉત્તર પ્રદેશ અને અમદાવાદ વિસ્તારમાં તેના સંબંધી હોય ભાવનગરથી નાસી ગયેલ, જેના કામે એલસીબી એસઓજી અને ભરતનગરની જુદી જુદી ટીમ બનાવી અને આ જગ્યાએ રવાના કરવામાં આવેલા છે, જેમાં એક ટીમને સફળતા મળેલી છે અને આ કામના આરોપીને પોલીસે જબ્બે કરેલ છે અને વહેલી તકે ભાવનગર લાવવામાં આવશે। આ કામે પીઆઈ શ્રી ઠાકોર દ્વારા આ મર્ડરની તપાસ ચલાવી રહ્યા છે।